નલિયા ભુજ નલિયા એસટી બસમાં ખામી સર્જાતા અનેક મુસાફરો અટવાયા। નલિયા ભુજ નલિયા એસટી બસ જે ભુજથી સાંજે 7:30 વાગે ઉપડતી છેલ્લી બસ છે, જે બસમાં અનેકવાર સમસ્યા સર્જાય છે, જેને લઈને અનેક ગામડાઓના મુસાફરોને અનેકવાર સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે। અવારનવાર રજૂઆત કરવા છતાંય કોઈ કાયમી ઉકેલ આવતો નથી, ત્યારે ફરી એકવાર બસની લાઇટો બંધ થતાં અંદાજે 60 જેટલા મુસાફરો અટવાયા હતા। નલિયા ભુજ નલિયા બસ જે નલિયા ડેપોની બસ છે, ત્યારે નલિયા ડેપોને ટેલિફોનિક સંપર્ક સાધતા તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો અને ત્યાંના ડેપો મેનેજરને ફોન ઉપાડવાની ફુરસત નથી તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે। ત્યારે બસની જવાબદારી કોની તેવા સવાલો ઊભા થાય છે। નલિયા ભુજ નલિયા બસ જે ભુજથી સમયસર ઉપડે અને કાયમી ઉકેલ આવે તેવું મુસાફરો માંગ કરી રહ્યા છે। ભુજ નલિયા ભુજ બસ આ 7:30ની ગાડી છે। આ ગાડી જો આ વર્કશોપમાં કોઈ રીતનું કામ નથી ચાલ્યું, ગાડીની હાલત સાવ નથી, છતાં પણ એ લોકો હલાવી દે છે। કેટલી વાર વારંવાર અમે ફરિયાદ કરીએ, આ ફરિયાદ કોઈ જાણવા માંગતા નથી। જેને કહીએ કે થઈ જશે, સોલ્યુશન કંઈ થતું નથી। હવે એના પ્રત્યે અમને શું કરવું એ તમે કહો। આટલા બધા મુસાફરો રખડે છે, એ જવાબદારી કેવી રહે છે? એસટીની કરી છે। હવે 7:30ની ગાડી 8:15 અહીંયા વાગ્યા, હજી ડીપોમાંથી નથી નીકળી ગાડી। અમને શું કરવું? અમને એમ જ રખડવું વારંવાર? આ લોકોની કાંઈક જવાબદારી બની છે નથી બની વર્કશોપની? ગાડી લાઇટો ચેક કરે, ગાડી હાલી નથી ચાલતી, આમાં પેસિંગ મુસાફર કરે છે રેગ્યુલર। કેટલી વાર અમે પોતે આમાં હેરાન થઈએ, રસ્તામાં અડધા રસ્તામાં બંધ થઈ જાય, રેગ્યુલર આમાં પ્રોબ્લેમ ચાલુ જ છે નલિયા ડીપોની ગાડીમાં। જ્યારે અમે કહીએ કે હા થઈ જશે, સોલ્યુશન થતું નથી। કારણ રેગ્યુલર વ્યવસ્થિત ગાડી અમને આપો, નકર તમે હવે ગાડીઓ ઉપડવા દેશું નહીં। ખુલ્લે શબ્દે કહીએ છીએ ભલે ગાડી ડીપોમાંથી નીકળે, હવે અમે જોશું કેમ નીકળે છે ગાડી, બરાબર ને? કાયદેસર હવે કરશું અમે।